જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત. મિત્રો, આપણે આગળના વિડીયોમાં આલેખ તો જોયો, સ્તંભ આલેખ તો જોયો, દોરેલો સરસ મજાનો જોયો, પરંતુ એને કેમ દોરવાનો એ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. મેં આગળ વાત કરી કે ભાઈ ચિત્ર આલેખ છે એના કરતાં સ્તંભ આલેખ આપણને સરળ પડે છે. જોઈ પણ લીધો, થોડી ઘણી માહિતી પણ આપણે મેળવી કે ભાઈ કેમ દોરવાનો છે, પરંતુ આજે થોડીક વધારે માહિતી સાથે આલેખ દોરતા શીખવાનો છે, જેમાં સ્વાધ્યાય 9.4માં તમારે આલેખ દોરવાનું કહેલ છે. હવે આ સ્તંભ આલેખ છે તો એને દોરવાની રીત, તો સૌ પ્રથમ શું કરશો તો કે એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે તેવી બે રેખા દોરવાની છે અને તેના માટે પ્રમાણમાં પસંદ કરવાનું છે. જેમ કે એક આડી, એક ઊભી. થાંભલો, તો એક થાંભલો આપણે તૈયાર કરવાનો છે અને એના આધારે સ્તંભ આલેખ તૈયાર થશે. ચલો જોઈએ. તો સૌ પ્રથમ એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે તેવી બે રેખા દોરો અને તેના માટે પ્રમાણમાં પસંદ કરો. સ્તંભની ઊંચાઈ આપેલ માપ પ્રમાણે દોરાય તેનું ધ્યાન રાખો. દરેક સ્તંભ સરખી પહોળાઈના અને તેમની વચ્ચે સમાન જગ્યા રહે તે રીતે દોરો. સ્તંભ આલેખ દોરવાની રીત કીધી છે કે સૌ પ્રથમ એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે તેવી બે રેખા દોરો. તેના માટે પ્રમાણમાં પસંદ કરો કે સ્તંભની જે ઊંચાઈ આપેલ માપ પ્રમાણે દોરાય તેનું ધ્યાન રાખવાનું છે. દરેક સ્તંભ સરખી પહોળાઈના અને તેની વચ્ચે સમાન જગ્યા રહે તે રીતે દોરવાના છે. આગળ વાત કરીએ તો કે સ્તંભ આલેખ કઈ રીતે દોરીશું તેની માહિતી મેળવીએ. ચલો જોઈએ સ્વાધ્યાય 9.4. પહેલો દાખલો છે મિત્રો, એમાં તમારે સમજવાનું છે કે આપણે આ સ્તંભ કઈ રીતે દોરીશું. તો જોવું જોઈએ, પસંદગીની પ્રવૃત્તિ આપી છે અને તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસ છે એમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે. શાળામાં વિદ્યાર્થીઓ છે 120 વિદ્યાર્થી છે. કેટલા છે? 120. એમાં જ્યારે ફ્રી તાસ હોય છે, ફ્રી લેક્ચર હોય છે, એમાં આ વિદ્યાર્થીઓ શું કરવાનું પસંદ કરે છે, કઈ રમત જોવા રમવાનું પસંદ કરે છે. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે રમવાનું પસંદ કરે છે? કે 45 વિદ્યાર્થીઓ છે જે રમવાનું પસંદ કરે છે. હવે વાત કરીએ તો કે વાર્તાની ચોપડી વાંચવી, તો એવા કેટલા છે કે જેને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે? તો 30 વિદ્યાર્થીઓ છે જેને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે. ટીવી જોવું, કોને ટીવી જોવું ગમે છે? તો કે 20 વિદ્યાર્થીઓ છે જેને ટીવી જોવું ગમે છે. સંગીત સાંભળવું, ઘણા એવા વિદ્યાર્થી જેને સાંભળવું ગમે છે સંગીત, તો એવા કેટલા છે? 10. અને કેટલાક એટલે કે 15 એવા વિદ્યાર્થીઓ જે છે ચિત્ર દોરવાનું પસંદ કરે છે. હવે આપણને માહિતી તો આપી છે મિત્રો, પરંતુ આ માહિતીને આપણે શું કરવું છે તો કે આ જે માહિતી છે એને આપણે આલેખમાં દર્શાવવાની છે. એટલે કે આલેખ દોરીને આપણે સમજવી છે. તો ચલો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તમને હું આજે આલેખ દોરતા શીખવીશ. તો પહેલો છે, તમારે પહેલાં એને વાય અક્ષ અને એક્સ અક્ષ દોરવાના રહેશે. વાય અક્ષ ઉપર માહિતી હશે અને એક્સ અક્ષ ઉપર આપણે આલેખ દોરવાનો છે. તમને આગળ પણ વાત કરી, પ્રમાણ માપ જે છે એ વાય અક્ષ ઉપર હોવું જોઈએ. તો કે એક લંબાઈ જે છે એટલે આપણે જે તમને અહીંયા 1 સેમીનો આપ્યો છે ને એને આપણે કેટલા વિદ્યાર્થીઓ ગણવાના? 5 વિદ્યાર્થી ગણીશું. તો ચાલો દોરીએ આપણે આલેખ. તો પહેલાં દોરીશું આપણે, તમારે સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે દોરવાનો રહેશે. તો અહીંયા આપણે એક અક્ષ દોરીએ છીએ અને
અહીંયા બીજો અક્ષ દોરીએ છીએ. હું તમને સરળતાથી સમજાવું છું, તમારે મારી સાથે સાથે ચાલો હવે વાય અક્ષ અને એક્સ અક્ષ, તો આ જે નીચે છે એ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો આપણે આલેખ દોરીશું. હવે શું કરવાનું છે તો કે હવે તમારે એને પસંદગીની પ્રવૃત્તિ નીચે લખવાની છે. ક્યાં તો કે એક્સ અક્ષ ઉપર પહેલું રમવું, તમારે સરસ અક્ષરે અહીંયા લખવાનું છે, જે આ છે ને અહીંયા, બરાબર, તો કે રમવું. ચલો એ જ રીતે આપણે હવે બીજી લીટી લઈશું. 5 પ્રવૃત્તિ છે ને એને આપણે નામ લખવાના છે. પહેલું આપણે રમવું લખ્યું, પછી વાર્તા જેને વાંચવી ગમે છે તમારે આખા વાક્યમાં લખવાનું છે, વાર્તાની ચોપડી વાંચવી. પછી છે ટીવી, પછી સંગીત, ચિત્રો, બરાબર. હવે આને આપણે દોરવાનો છે. કઈ રીતે દોરીશું? અહીંયા આપણે પહેલાં માપ લઈશું. તો 15, 10, 20 આપ્યા છે ને, તો આપણે એક કોષ્ટક બરાબર 5 લઈશું, બરાબર. તો હું તમને દોરીને દેખાડું છું. પાંચ, 10, 15, 20. તમારામાં સરળતાથી 40, 45 અને 50 સુધી હું લઉં છું, કારણ કે 45 સુધી મિનિમમ છે, બરાબર. હવે જોઈએ પહેલું છે રમવું. તો કે રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 45. રમવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે. તો તમે જુઓ છો મિત્રો, અહીંયા જે છે તમારે સ્કેલની મદદથી જે 45 છે ત્યાં દોરવાનું છે. તો તમે જુઓ, આ જ રીતે તમારે આ જે એક આખો સ્તંભ છે ને, એને પેન્સિલથી મદદથી થોડો ડાર્ક કરીને આ રીતે એક સ્તંભ બનાવવાનો રહેશે. તમારે સરસ મજાનું દોરાશે સ્કેલની મદદથી. મારે કોમ્પ્યુટરમાં થોડું ઓલું થશે, તમે સરખી રીતે તમારે સ્કેલની મદદથી દોરવાનો છે અને આ જ રીતે એક સ્તંભ ઊભો કરવાનો છે, બરાબર. તો ચલો, એક સ્તંભ આપણે શીખ્યા કે ભાઈ 45 હતા, તો 45 કઈ રીતે દોરવાના છે. તો આ રીતે આપણે એક સ્તંભ ઊભો કર્યો. હવે વાત કરીએ બીજું છે તો કે વાર્તાની ચોપડી વાંચવાની વાત છે. તો વાર્તાની જે ચોપડી છે એ વાંચવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 30. તો 30 જ્યાં હોય, ધારો કે અહીંયા 30 છે, તો 30નો ઉપયોગ કરીને આપણે પાછો એક સ્તંભ તૈયાર કરીશું. તો તમારે આ જ રીતે 30નું માપ લઈને આમ એક અને આ, બરાબર. હવે એને શું કરવાનું? તો કે પેન્સિલની મદદથી થોડો વધારે ઘટ કરવાનો રહેશે, જેથી સરળતાથી પેન્સિલની મદદથી દોરી શકાય. થોડી આછી પેન્સિલ રાખવાની છે, જેથી સારા અને સરળ આપણને સ્તંભ દેખાય, બરાબર. તો તમારે પણ મારી સાથે સ્તંભ દોરવાનો છે. શેની મદદથી મિત્રો? પેન્સિલની મદદથી. એ જ રીતે આગળ વાત કરીએ તો કે ટીવી. ચલો, ટીવી જોવાવાળાની સંખ્યા કેટલી છે? ઘણા છોકરા છે કે જેને ફ્રી તાસમાં કંઈક વધારે કાર્ટૂન જોવાની ઈચ્છા થાય, તો એવી સંખ્યા છે 20. તો તમારે એ જ રીતે 20 વાળો સ્તંભ દોરવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યાં તમે લખ્યું છે ત્યાં જ એ સ્તંભ દોરાવો જોઈએ.
તો જોવો જોઈએ હવે 20 જણા છે કે જેને ટીવી જોવી ગમે છે. તો બરાબર અહીંયા લખવાનું છે 20નો સ્તંભ તૈયાર કરવાનો છે. થઈ ગયો સ્તંભ. ચલો આપણે કેટલા સ્તંભ બનાવ્યા? 3 બનાવ્યા. હવે 2 બાકી છે હજી. તો સંગીતની વાત કરીએ કે સંગીત સાંભળવું કોને ગમે છે? તો સંગીત સાંભળવામાં કેટલા જણા છે? 10. તો 10નો સ્તંભ બનાવીશું. તો જુઓ મિત્રો, આ રીતે સરસ સ્તંભ બનાવીને પેન્સિલની મદદથી થોડો ઘટ કરવાનો છે. બધાએ મારી સાથે બનાવતા રહેવાનું છે, જેથી તમે સરળતાથી સ્તંભ બનાવી શકો. આજે આપણે એક આલેખ શીખવાનો છે ને એક તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. ચલો જુઓ. તો 10નો સ્તંભ તૈયાર થઈ ગયો મિત્રો. હવે છે ચિત્ર દોરવું. ચિત્ર દોરવામાં કેટલા છે કે જેને ચિત્ર દોરવું ગમે છે? 15 જણા. તો 15નો સ્તંભ બનાવીશું. તો તમારે સ્કેલ જોડે જ રાખવાની છે, જેથી સરળતાથી તમે સ્તંભ બનાવી શકો. ચલો જુઓ. તો આ રીતે તમારે સ્તંભ તૈયાર કરવાનો છે. ખાસ યાદ રાખવાનું છે, પેન્સિલ લેવાની છે, જેથી ધીમે ધીમે ઘટ કરવાનું છે અને સરળતાથી સરસ મજાનો સ્તંભ તૈયાર કરવાનો છે. તો પેન્સિલની મદદ દ્વારા તમારે સ્તંભ બનાવવાનો છે. તો તમે જોયું મિત્રો, આપણે સ્તંભ આલેખ તૈયાર કર્યો, જેમાં પહેલાં આપણે શું કર્યું તો કે વાય અને એક્સ અક્ષ દોર્યા. એક્સ અક્ષ ઉપર આપણે જે પસંદગીની પ્રવૃત્તિ હતી એ આપણે લખી. વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા 5 વિદ્યાર્થી, એટલે કે એક વિદ્યાર્થી હોય એટલે કે 5 વિદ્યાર્થીઓ લઈ ઉપર દર્શાવેલ માહિતી લંબ આલેખ દોરવાનો છે. કે 1 એકમની જે લંબાઈ છે, આ 1 એકમ છે, એમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો છે. તો આપણે એવા 50 વિદ્યાર્થી શોધી લીધું. હવે પહેલું હતું રમવું. તો રમવાનો સ્તંભ દોર્યો, જેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 50. પછી વાત કરી વાર્તાની ચોપડી વાંચવાની છે, તો એમાં કેટલા છે? 30. પછી છે ટીવી જોવું કોને ગમે છે? તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે 20. પછી વાત કરી સંગીત સાંભળવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે 10. અને ચિત્ર દોરવું એવા છે 15. તો જો આટલા વિદ્યાર્થીઓને આપણે દર્શાવ્યા. બરાબર. તો આપણો સરસ મજાનો સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો. હવે તો કે જે આલેખ તૈયાર થયો છે એને આપણે જોઈએ કેવો બને છે આલેખ. તો જુઓ, એક શાળાના જે 120 વિદ્યાર્થીઓ છે ફ્રી તાસમાં શું કરે છે? તો જુઓ જોઈએ. પહોળાઈના અને તેમની વચ્ચેની સમાન જગ્યા રહે તેવો સ્તંભ આલેખ દોરવાનો હતો. તો એ પણ આપણે સમજ્યા. ઊભી હરોળ પર 1 સેમી લંબાઈ એટલે કે 1 લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ માટે જુદી જુદી વિગતો માટેના બારની ઊંચાઈ નીચે મુજબ એ પણ આપણે લીધી. વાર્તાની ચોપડી કેટલાય વાંચી એ પણ આપણે વાત કરી. તો કે આ જે છે એ આ રીતે આલેખ બને છે. તો આપણે જે આલેખ દોર્યો મિત્રો એ તમારે આ જ રીતે દોરવાનો રહેશે. જો જોઈએ છે રમવાની સંખ્યા સરળ દેખાય છે 45. પછી વાર્તાની ચોપડી કેટલા બે વિદ્યાર્થીઓ વાંચે છે? 30. ચલો ટીવી જોવું 20. એ જ રીતે સંગીત સાંભળવાનું 15. ચિત્ર દોરવાનું સંગીતમાં 10 અને ચિત્રમાં 15. તો જુઓ આ રીતે તમારે એને દોરવાનું રહેશે. હવે મિત્રો કેટલાક પ્રશ્નોના જવાબ હતા. એના પહેલું છે કે ભાઈ કઈ પ્રવૃત્તિ છે, કઈ એક જ પ્રશ્નનો જવાબ છે જે આપણે દેવાનો છે. કે આમાં કીધું કે ભાઈ કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય વધુ પસંદ કરે છે? એવી કઈ પ્રવૃત્તિ હતી કે જેઓ વિદ્યાર્થીઓ છે, રમતની પ્રવૃત્તિ તો નો ડાઉટ કે વધારે છે જ, આપણે જોયું કે રમતની પ્રવૃત્તિ છે એ વધારે જ છે, બરાબર. પરંતુ બીજી એવી કઈ પ્રવૃત્તિ છે કે જે વિદ્યાર્થીઓને વધારે પસંદ છે? રમત સિવાયની કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે વિદ્યાર્થીઓને વધારે પસંદ હોય?
તો તમે જુઓ, રમત તો આપણે જોયું કે ભાઈ 45 છે, પરંતુ બાકીની જે આ 4 પ્રવૃત્તિ છે એમાં એવી કઈ પ્રવૃત્તિ છે કે પરંતુ વાર્તાની ચોપડી વાંચવાની વિદ્યાર્થીઓને વધારે પસંદ હતું. તો આપણે પ્રશ્નના જવાબમાં લખવાનું છે કે વાર્તાની ચોપડી વાંચવી એ વિદ્યાર્થીઓની રમત સિવાયની વધુ પસંદ પ્રવૃત્તિ છે. તો આ રીતે તમારે એક સ્તંભ દોરવાનો છે મારી સાથે, અને એના જે જવાબ હતો એટલે કે દોરતા શીખવાનું છે, અને પછી એનો પ્રશ્નનો જવાબ લખવાનો છે. બીજો જે સ્તંભ છે એ તમારે આ જ રીતે મેં જેમ શીખવાડ્યો એમ અહીંયા દોરવાનો રહેશે. તમારે આ કોષ્ટકમાં આ સ્તંભ દોરવાનો છે, જેમાં વાય અક્ષ અને એક્સ અક્ષ દોરીને શીખવાનો છે. બરાબર? એની સાથે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે.